અમદાવાદ મહાનગરપાલિકા જેણે ફૂડ વિભાગે 9.90 લાખની કિંમતનો અખાદ્ય હળદર અને કાજુનો જથ્થો જપ્ત કર્યો। 8 મેના મનપાના ફૂડ વિભાગે માધુપુરાના અરવિંદ ભુવન સામે આવેલા સુદામોલમાં તુનમુલના અવિનાશ મસાલાના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા। ફૂડ વિભાગે લીધેલા હળદરના નમૂનાનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું અને આ પરીક્ષણમાં 84.8% જેટલું સ્ટાર્ચનું અસામાન્ય પ્રમાણ જોવા મળ્યું। ફૂડ વિભાગના અધિકારીએ માહિતી આપી છે કે તપાસ દરમિયાન વેપારી પાસે માન્ય FSSAIનું લાયસન્સ પણ ઉપલબ્ધ નહોતું અને સર્ચ ઓપરેશન દરમિયાન સ્થળ પરથી અંદાજે 2500 કિલો હળદરની સાથોસાથ 1400 કિલો કાજુનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। હળદરના જથ્થાની તપાસ કરતા ખુલાસો થયો કે શુદ્ધ સૂકી હળદરમાં કુદરતી રીતે 40 થી 60% સ્ટાર્ચ હોય છે, પરંતુ આ હળદરના નમૂનામાં 84.8% સ્ટાર્ચનું પ્રમાણ જોવા મળ્યું। હળદરના વજનમાં વધારો કરવા માટે તેમાં મોટા પાયે ઘઉંનો લોટ અને ચણાના લોટનું મિશ્રણ કરવામાં આવતું હતું। અમદાવાદ શહેરમાં અખાદ્ય પનીર બાદ અખાદ્ય હળદરનો જથ્થો અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સીઝ કરવામાં આવ્યો છે। ઘટના છે માધુપુરાની કે જ્યાં આગળ ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતભરમાંથી લોકો મસાલાની ખરીદી કરતા હોય છે। 8 તારીખના રોજ અમદાવાદ મહાનગરપાલિકાએ હળદર અને કાજુનો જથ્થો છે તે એકત્ર કર્યો હતો અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો। આ સેમ્પલ છે જેના પરીક્ષણ આવતા હળદરમાં સ્ટાર્ચનું પ્રમાણ છે તે જરૂરિયાત કરતાં વધુ આવ્યું હોવાની માહિતી સામે આવતા અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ જે એકમ છે તેને સીલ કરવાની કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી છે। દ્રશ્યો આપ જોઈ શકતા હશો, 2500 કિલો જેટલી હળદરમાં પ્રમાણિત હળદરમાં સ્ટાર્ચનું પ્રમાણ 40 થી 60% નોંધાતું હોય છે, પરંતુ આ જે એકમ છે તેની અંદરથી જે હળદર લેવામાં આવી હતી તેની અંદર સ્ટાર્ચનું પ્રમાણ લગભગ 84.8% જેટલું નોંધાયું હતું, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અવિનાશ મસાલા નામના જે એકમનું ગોડાઉન છે તેને અત્યારે સીલ કરવામાં આવ્યું છે। કાજુના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેને પણ અત્યારે અવેઇટિંગ હોવાના કારણે, એટલે કે તેના પરીક્ષણ ચાલુ હોવાના કારણે તેની માહિતી છે તે અમદાવાદ મહાનગરપાલિકા આગામી દિવસોમાં જાહેર કરશે। પરંતુ માધુપુરા વિસ્તારમાંથી જો આપ મસાલા ખરીદતા હોય તો આપણે ચેતવાની જરૂર છે, કારણ કે આ હળદર તમે આરોગો છો તે બાદ તમારા શરીરમાં તેની કયા પ્રકારની અસર થાય છે તે ટૂંકા ગાળે નહીં પરંતુ લાંબા ગાળે તેની સ્થિતિ સામે આવતી હોય છે। જે લેબોરેટરીમાં સામે આવ્યું છે કે 40 થી 50% જેટલું સ્ટાર્ચ હોવું જોઈએ, જેની સામે 84% સ્ટાર્ચ હોવાના કારણે કોર્પોરેશન તરફથી આ એકમને સીલ કરાયું છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ। દરિયાપુર વોર્ડના જે માધુપુરા વિસ્તાર છે જ્યાં મસાલાનું વેચાણ મોટા પ્રમાણમાં શહેરમાં થાય છે, ત્યાં એક અવિનાશ મસાલા ભંડાર તરીકે ગોડાઉન ચાલતું હતું કે જેમાં મોટા પ્રમાણમાં હળદર અને કાજુના ટુકડાનો જથ્થો જોવા મળેલ। સ્થળ ઉપર તપાસ કરતાં સદર યુનિટ પાસે FSI એક્ટ અંતર્ગતનું લાયસન્સ ન હતું, તેમજ લગભગ 2.5 ટન એટલે કે 2500 કિલો જેટલો હળદરનો જથ્થો અને 1400 કિલો કાજુના ટુકડાનો જથ્થો મળી આવેલ। તારીખ 8ના રોજ આ તપાસ કરવામાં આવેલી હતી અને ત્યાં હળદરનું સેમ્પલ અને કાજુના ટુકડાનું સેમ્પલ લેવામાં આવેલું। હળદરનું રિઝલ્ટ તારીખ 11ના રોજ અમને મળેલ, જેમાં સ્ટાર્ચનું પ્રમાણ નિયત પ્રમાણ કરતાં ઘણું વધારે એટલે કે 84% જેટલું મળેલ અને જે હળદર હતી તેમાં ઘઉંનો લોટ અને બેસન એટલે કે ચણાનો લોટ મિક્સ કરેલો હતો અને લેબોરેટરી રિપોર્ટના આધારે આ જથ્થાને તારીખ 8ના રોજ સીઝ કરવામાં આવે છે। હવે આ જથ્થાને જે FSI એક્ટ અંતર્ગત જે નિયમ પ્રમાણે જે તે વેન્ડર છે તેને 46/4ની નોટિસ કે જેમાં 30 દિવસની અંદર તે અપીલ કરી શકે છે તે પ્રકારની નોટિસ આપવામાં આવશે અને જો એ અપીલ એમના દ્વારા ન કરવામાં તો જથ્થાનો નાશ કરવામાં આવશે।